પોખરાજ એક સામાન્ય માણસ છે, પણ એણે તો માણસ જેવું વર્તન પણ ના કર્યું. એટલે કઠોર થઈને આવો નિર્ણય લેવો પડ્યો લજ્જાબહુ. પણ મોટી બા, મેં તો મારી જિંદગીના વર્ષો આ ઘરને પરિવારને આપી દીધા, છતાં મને શું મળ્યું મોટી બા? આ બધું. લજ્જાબહુ, તમારી અપેક્ષા સાચી છે. તમે આટલા વર્ષો આ ઘર પરિવાર માટે, મારા માટે બહુ જ બધું કર્યું છે. કે મારો ઝુકાવ તમારા તરફ હોય એ બરાબર વાત છે, પણ જરા એ તો વિચારો કે આ મોટી બા એટલા માટે છે કારણ કે એણે ન્યાય માટે પોતાના પેટના જડેલા દીકરાને પણ સજા આપી. મોટી બા એટલા માટે છે કારણ કે તટસ્થ છે, નિષ્પક્ષ છે. મોટી બા એટલા માટે છે કારણ કે સત્ય આટલું કડવું હોવા છતાંય એ હંમેશા સત્યનો જ માર્ગ પસંદ કર્યો છે. લજ્જાબહુ, હું જાણું છું તમને મારાથી ફરિયાદ છે, પણ હું ચોક્કસપણે માનું છું લજ્જાબહુ કે માણસના નિર્ણયો સમય અને પરિસ્થિતિને આધીન હોય છે. માણસનો વાંક નથી હોતો, પરિસ્થિતિનો વાંક હોય છે. લજ્જાબહુ, અનસુયાનો આ ઘરમાં એટલો જ હક છે જેટલો તમારો છે. અયાન મારો એટલો જ દીકરો છે જેટલો ચિરાગ અને ધ્વનિત છે. હું બધા સાથે સમાનતા રાખવા માંગુ છું. પણ મોટી બા, લજ્જાબહુ, હું તમારી પીડા સમજુ છું, પણ આપણે સત્યથી મોઢું તો ના ફેરવી શકીએ ને. તમે ચલો મારી સાથે. અત્યારે તમારું મન અશાંત છે, તો જ્યાં શાંતિ મળતી હોય ને ત્યાં જવું જોઈએ. શાંત મનમાં બધા જવાબો મળશે તમને. એટલે ચાલો તમે મારી સાથે. પણ ક્યાં? આપણે મંદિરે જઈએ. ચાલો લજ્જાબહુ, ચાલો તમે મારી સાથે આવો. આવો લજ્જાબહુ. આ બધા નાટકો બંધ કર અને નીકળ મારા ઘરમાંથી. અરે નીકળ! આ ચપ્પલ અને મૂક તારા માથા પર. તારા જેવી સ્ત્રીઓને શું કહેવાય ખબર છે? લાલચી. અરે તારા જેવી સ્ત્રીઓ પેલા પ્રેમ 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 કરે છે અને પછી પ્રોપર્ટી પ્રોપર્ટી પ્રોપર્ટી. એ હોય છે તારા જેવી સ્ત્રીઓ. કોણ?